બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે 12 જ્યોતિર્લિંગની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે 12 જ્યોતિર્લિંગ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન એરપોર્ટ રોડ ખાતે કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત શિવ અવતરણ સંદેશ, ચિત્ર પ્રદર્શન, શાંતિ અનુભૂતિ કક્ષ, શિવ આરાધના સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાવો લીધો હતો અને શિવરાત્રિ મહાપર્વની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। આપણે એમ કહીએ ને કે તું જેવી મહેનત કરીશ કે તું જેવું કરીશ એ વાત તને ફળ તારી જે મશીન તો એક છૂટી આપશે, હું એમને છૂટી આપશે અને જમતી વખતે મોબાઈલ રાખે છે। શાંતિ एनर्जी जो शरीर की मालिक है, शांत स्वरूप है। शांति मेरी अपनी नेचर है, शांति मेरा ही संस्कार है। अपने का अभ्यास करें कि मैं कौन हूँ। इस शरीर को चलाने वाले हर संकल्प की रचना करने वाले, हर भावना को महसूस करने वाले मैं चैतन्य शक्ति आत्मा हूँ। अपने आप को देखें, भ्रुकुटी के बीच अति सूक्ष्म चमकता हुआ सितारा। આપનું નામ ને પરિચય? બ્રહ્માકુમારી શીતલ ભાવનગર સેવા કેન્દ્રની પર સેવા આપીએ છીએ। બેન, આજરોજ શેનો કાર્યક્રમ છે અને કઈ કઈ પ્રકારની શિવલિંગો બનાવવામાં આવી છે? ખાસ આકર્ષણનું કેન્દ્ર રાખેલું છે કે શાકભાજીના શિવલિંગ બનાવ્યા છે અને સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ રાખ્યા છે અને એક આધ્યાત્મિક સ્ટોલ પણ છે, જેની અંદર અલગ અલગ આધ્યાત્મિક સ્ટોલની અંદર આપણને શ્રેષ્ઠ કર્મ કરવા માટેની પ્રેરણાદાયક વાતો પણ સંભળાવવામાં આવશે અને સાથે સ્વર્ગનું મોડલ પણ તૈયાર કર્યું છે। એની સાથે એક સમાધાન કે આપણા પ્રશ્નનો જવાબ પણ આપણે મેળવી શકીએ, એટલે સમસ્યાનું સમાધાન પણ સાથે રાખીએ।